નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી વડોદરા ચાપાનેરી મોઢ ગાંધી સમાજ દ્વારા તારીખ 12/7/2025 શનિવારના રોજ ગૌરી વ્રત જાગરણ ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીવાડી ખાતે સાંજે 7 વાગ્યાથી કાર્યક્રમોની શરૂઆત થઈ હતી, જેમાં કુંવારિકા પૂજન અને કુંવારિકા ભોજન, રમતો તથા અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ એસી હોલ ખાતે મૂવીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કુંવારિકાઓને આઈસ્ક્રીમનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। શ્રી વડોદરા મોઢ ગાંધી યજ્ઞ જે આયોજન કરેલું છે તે સારી રીતે આ લોકોએ કમિટીએ આગળ કરેલું છે। આગળ બી આવી રીતે વધતા રહે તો આવતા વર્ષે કંઈક સારું આનાથી વધારે ભેગા થશે। આજે ગૌરી વ્રતમાં જે આયોજન કરવામાં આવ્યું છે, સમાજના બધા લોકો ભેગા થઈને આગળ પડતા રહીને જેને બી પોતપોતાની રીતે યોગદાન પ્રત્યે જેને બી ગિફ્ટનું આયોજન કરેલું છે એ બી એમનો બી આભાર છે કે સમાજ માટે આટલો બધો આગળ પડતા રહ્યા। અત્યારે રમતગમતનું કંઈક રાખેલું છે, પ્લસ પિક્ચર જોવાનું રાખ્યું છે, એમ કરીને 12 વાગ્યા સુધીના પ્રોગ્રામ રાખ્યો છે। દીપેન મુકુંદભાઈ ગાંધી, એપીએમસી ડાયરેક્ટર। કુંવારિકા જે ગૌરી વ્રત નિમિત્તે જે આ કાર્યક્રમ રાખ્યો છે એ સમાજની અંદર અમે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે અને સમાજના જે અમારા કમિટી મેમ્બર, જે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બાકીના જે અમારા કમિટી મેમ્બરના સાથ સહકારથી આ કાર્યક્રમ કર્યો છે। આ કાર્યક્રમની મેઇન ખાસિયત એ છે કે સમાજમાં એક અમે એકતાનું એક ઉદાહરણ ઊભું કરવા માંગીએ છીએ। શ્રેષ્ઠ સમાજને શિક્ષિત સમાજ અમે બનાવવા માંગીએ છીએ। સાથે સાથે અમારા સમાજના જે આ કાર્યક્રમ છે, આ કાર્યક્રમમાં જે કુંવારિકા છે, લક્ષ્મી દેવી સ્વરૂપ જેવી આ છોકરીઓ છે, એમનો અપવાસમાં સરસ એનું આયોજન કરી એમને રમત રમાડી, પિક્ચર બતાવીશું અને ગિફ્ટ વિતરણનો બી કાર્યક્રમ રાખેલો છે, જેથી કુંવારિકા છોકરાઓનું ખુશ થાય અને સમાજમાં બી એક એકતાનું ઉદાહરણ ઊભું થાય। સંદીપભાઈ ગાંધી, હું ઉપપ્રમુખ છું, મારી સાથે મારા સાથી મિત્ર મૌલિકભાઈ ગાંધી છે, એ પ્રમુખ છે। બાકી મારી જોડે જે બાજુમાં ઉભાલા છે એમનું નામ ચિરાગભાઈ ગાંધી છે, મંત્રીશ્રી છે। બીજા મારી જોડે કમિટી મેમ્બરમાં કલ્પેશભાઈ અને બીજા ઘણા સભ્યો છે। એમના આયોજનથી અને સમાજના બધા વ્યક્તિઓના આયોજનથી આ કાર્ય થયું છે। એમાં સૌનો સહકાર મળ્યો છે। આવા આયોજન અમે આગળ કરતા રહીએ એ જ અપેક્ષા। જય।